હવે ખેતી વિશે નુકસાન એને આવે ને તો અમારે આ 50 કિલોમીટર ઉપરથી પાણી આવે છે। નુકસાન તો ઓનલી ફોર બધે છે જ, પણ જે અમારી ગામની સીમમાં નુકસાન છે ને એ પાણી ઉપરવાસનું વધારે આવે એના હિસાબે મોલમાં તો ઓનલી ફોર નુકસાન હોય 100% છે જ। દાડમ હોય, કપાસ હોય, મગફળી હોય, પણ જે જમીન ધોવાનું નુકસાન રહ્યું ને એમાં ખેડૂતોને 10 વર્ષ ખાલી લેવર કરતા હોય જાય છે। એટલે અમારી રજૂઆત એવી છે સરકારશ્રીને કે જલ્દીથી જલ્દી આ ખેડૂતોને જે જમીન ધોવાણનું રહ્યું, પાક નુકસાની તો ઓનલી ફોર જે કે સર્વે હજી લગીનમાં કોઈ કરવા આવ્યું નથી, આવે ત્યારે પણ સાઈડમાં જે જમીન ધોવાણનું નુકસાન રહ્યું ને એ ખેડૂતોને વળતર મળે એવી આવી અપેક્ષા છે સરકારશ્રી પાસે। અમારે આ તારીખ 1 તારીખે જે વનરાથ આવ્યું એ વનરાથના કારણે જે મારણિયાદ ગામમાં બહુ તારાજી સર્જી છે અને આ તારાજીથી અમારા મારણિયાદ ગામની જે ઘણી બધી સીમ વિસ્તારો આવેલી છે એમાં અમારા મારણિયાદમાં આ વીડી સીમ વિસ્તાર છે અને આ તલવારું સીમ વિસ્તાર છે એમાં વધારે નુકસાન થયું છે। એમાં ખેડૂતોના કપાસમાં બાગાયતી પાકો છે એ બધામાં એવું નુકસાન થયું છે। નુકસાન તો થયું છે ખેડૂતને, એક પાક તો ધોવાણો જ છે પણ જમીન પણ ધોવાણી છે। હવે આ જમીન સારી કરતાં ખેડૂતને ફળદ્રુપતા કરતાં 10 વર્ષ લાગે। દેશી ખાતરો ભર્યા હોય, આ બિયારણો મોંઘા ભાવના ખાતરો, આ બધું કરી અને 10 વર્ષ ફળદ્રુપતાવાળી જમીન બનાવતા લાગે છે। હવે આ 1 તારીખે જે વનરાથ આવ્યું એના કારણે જમીન ધોવાણી છે। ખેડૂત એક પાક નિષ્ફળ ગયો તો એવી આશા રાખે કે આપણે શિયાળુ પાકે, ઉનાળુ પાકે, એ પાક લઈને પણ આપણે આ ખર્ચાનું નિવારણ કરશું, પણ આ તો જમીન પણ ધોવાઈ ગઈ છે। હવે આ જમીન ધોવાણી છે એના કારણે ખેડૂત શિયાળુ પાક પણ કઈ રીતે કરશે એ એક પ્રશ્ન છે। અમે એવી આશા રાખીએ છીએ સરકાર પાસે કે અધિકારીઓ આવે અને અમારી ખેતીનું સર્વે કરે અને ઝડપીથી ઝડપી અમને પૂરતું વળતર ચૂકવે। 1 તારીખે અતિ ભારે વરસાદ થયો અને એકદમ ઝડપીથી પૂર આવ્યું એટલે પાણીનો એટલો વધારો થયો કે જે આ વીડ વિસ્તારની અમારા માણિયાદ ગામની જમીન છે તે ટોટલ ધોઈને અને નીચેથી ખાર ઉભરાવે એટલી જમીન, સારી જમીન ધોઈ નાખી। અને મારે અહીંયા 5 એકરના દાડમ છે, એમાં મારે લાખોની નુકસાની છે। મેં દેશી ખાતર એટલું ભર્યું હતું અને મારા ટપકના બંડલ જે છે તે તણીને વહી ગયા છે। 2-3 દિવસથી ગોતવામાં આવે છે અને ટોટલ આ બાજુની ટોટલ જમીનમાં પાક નિષ્ફળ તો ગયો, સાથે 1.5 ફૂટ જમીન પણ ધોઈ નાખી છે। હવે અમારે આ બધું રિપેર કરવા અને સમૂહ કરવામાં જ કહેવાય ને કે વર્ષો વયા જશે। વાવેતરની વાત તો વાવેતર પાસે, પણ બધું આ રિપેર કરવામાં જ અમારે વર્ષો વયા જશે અને ટોટલ ખેડૂતોને અહીંયા એટલી નુકસાની છે। તો અમારી એવી માંગ છે કે સરકાર છે તે આનો સર્વે કરે અને ઝડપથી અમને પૂરતું વળતર મળે।